જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું સરગવાનું ચણાના લોટવાળું શાક. તો તેના માટે મેં એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તેની અંદર 250 ગ્રામ સરગવો છે. તેના આવી રીતે નાના નાના ટુકડા કરી અને તેને આપણે બાફવા માટે મૂકી દઈશું. તો તેની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હળદર ઉમેરીશું. પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેને આપણે બાફવા માટે મૂકી દઈશું. 4 થી 5 મિનિટ સુધી આપણે તેને બફાવા દઈશું. હવે આ બાજુ આપણે એક વાટકામાં થોડી છાશ લઈશું. તેની અંદર 1 ચમચી જેટલી લાલ મરચું નાખીશું અને 1 ચમચી ધાણા જીરું નાખીશું અને તેને આપણે હલાવીને મિક્સ કરી દઈશું. પછી બીજા વાટકામાં 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈશું અને તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર મીઠું ઉમેરીશું, કેમ કે પેલા બંનેમાં પણ આપણે થોડું થોડું નાખ્યું છે એટલા માટે. હવે તેની અંદર આપણે થોડું પાણી ઉમેરી અને તેને આપણે મિક્સ કરી દઈશું. અંદર ગાંઠા ન રહે તે રીતે આપણે તેને મિક્સ કરી દઈશું. હવે 3 થી 4 મેં લસણની કળી લીધી છે અને એક નાનો આદુનો ટુકડો લઈને તેને ખમણીમાં ખમણી નાખ્યો છે. હવે આ બાજુ આપણો સરગવો છે તે બફાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક તવીમાં આપણે 2 પાવડા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને પછી તેની અંદર આપણે લસણ અને આદુની જે ક્રશ કર્યું હતું તે અંદર ઉમેરી દઈશું અને તે 1 થી 1.5 મિનિટ સુધી તેને આપણે સતળાવા દઈશું. પછી તેની અંદર આપણે જે છાશની અંદર જે મરચું અને હળદર ઉમેર્યું હતું તેના અંદર ઉમેરી દઈશું અને થોડી વાર તેને ઉકળવા દઈશું. પછી તેની અંદર આપણે ચણાનો લોટ જે અંદર ડોયો હતો તે અંદર ઉમેરી દઈશું અને તેને આપણે હલાવી લઈશું. ચણાનો લોટ છે એટલા માટે તે તરત જ ઘટ્ટ થઈ જશે. તેને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. થોડું પાણી અંદર ઉમેરીશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું. પછી તેની અંદર આપણે જે સરગવો બાફેલો છે તે અંદર ઉમેરી દઈશું અને તેને હલાવી લઈશું. થોડું લાલ મરચું ઓછું લાગે છે એટલે તે 1 ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરીશું અને પછી બધું મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું. છાંટા ના ઉડે એટલા માટે આપણે તેને થાળી ઢાંકી દઈશું. 2 મિનિટ થઈ જાય એટલે આપણે તેને જોઈ લઈશું. ચમચાની મદદથી આપણે જોઈ લઈશું તેને. તો હજી તેને 1-2 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું. તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. 1-2 મિનિટ થઈ જાય આપણે તેને જોઈ લઈશું. તો આપણું ચણાના લોટવાળું સરગવાનું લોટિયું શાક છે તે બનીને તૈયાર છે. તેને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.
તો આપણું ચણાના લોટવાળું સરગવાનું લોટિયું શાક તૈયાર છે.